જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં। અને આજે છે ધૂળેટી, તો તમને બધાને હેપી હોલી, હેપી ધૂળેટી। અને જો મારા મીસુબેન ને પ્રિન્સભાઈ અત્યારમાં ઉઠી ગયા છે, કેમ કે કલર ઉડાડવાનો તો એને બહુ શોખ હોય, એટલે જો બે ઉઠી અને પ્રિન્સભાઈ જો ફુગા ભરવા માંડ્યા છે, અને મારા મીસુબેન તો હજી ઉઠીને બ્રશ કરે છે, પછી બે કલર ઉડાડશે। તો જો અમારા પ્રિન્સભાઈ ફુગા ભરવાનું કામ ચાલુ કરી દીધું છે। કેટલા ફુગા ભરાણા? એટલા। અને હજી જો એ ફુગા ભરે છે, અને જ્યારે કલરના પેકેટ લઈ લીધા છે, કલર બનાવવા છે। અને પછી ફુગા તારા છે કે મીસુના? મીસુને આપવાના જ નથી ને? છે 10 એટલે પોણા 10 થયા છે, અને મારા મીસુબેન ને પ્રિન્સભાઈ જો ઘરે અહીંયા કલર ઉડાડી દેખ્યા, અને પછી હવે ગયા છે મીસુબેન ગયા છે રૂહીના ઘરેથી, ત્યાં કલર ઉડાડે છે। પ્રિન્સભાઈ એના બધા ફ્રેન્ડ ભેગો ગયો છે, તો એ ત્યાં ઉડાડે છે ને ઘરે ઉડાડીને બધું એટલું ભરી મૂક્યું છે ને કે હું કલાક એક બધું સાફ કરીશ ને ત્યારે તો હરખું થશે એવું બે ભરી મૂક્યું છે। જો આખી ઓસરીમાં કલર ઉડાડ્યા છે, અને અહીંયા બધા એટલા કલર ડાગા કરી નાખ્યા છે। અને પ્રિન્સ તો એમાં પાકો કલર લઈ આવ્યો, એટલે એ કલર તો લગભગ ક્યાંય જાહે નહીં।
અહીંયા ફળિયામાં ને બધે જો એટલો પાકો કલર એને ઢોર્યો છે ને કે ધોઈએ ને તો જાય એમ નથી ને આખું ફળિયું જો મારે ધોવું જોઈએ આખું ફળિયું ફુગા ફળીને ભરી મૂક્યું છે અને કપડાં જો મારા પપ્પાના કપડામાં તો એટલો પ્રિન્સેસ સ્પ્રે છાંટ્યો ને કે આખા ભરાઈ રહ્યા છે તો હવે હમા થાય કે નહીં તો આગળ મારે ધોવ પછી ખબર પડે ને એટલા જો પલાળી દીધા છે એ મશીનમાં નાખી દઉં ને કપડાનું કરીને ફટાફટ બધાય મારે કચરા પોતા કરવા જોઈએ કારણ કે એટલું પ્રિન્સેસ મિસુએ ભરી મૂક્યું છે જો અત્યારે ઘડિયાળમાં 8:30 થઈ ગયા છે અને અમે જમીન નવરા થઈ ગયા છે રોજ જો કે આ ટાઈમે જમીન નવરા તો થઈ જ જાય અને મિસુબેનને જો માથામાં તેલ નાખું કાં વાળ કોરા છે એના સવારે તો હવા ગામ કલર વાળું ભરી મૂકું તું માથું આખું તો સવારનું એમણે હતું હું કલાઈ અત્યારે એટલે પછી પાછું સવારે સ્કૂલે જવું હોય ને તો મોડું થતું હોય એટલે ભૂજ ન નીકળે તો ગાય અત્યારે તેલ નાખીને તને ભૂજ કાઢી દઉં એટલે મમ્મી દીકરી જો બેસી ગયા છે ને મિસુબેન તો એટલી નીંદર આવે ને એવી જ વડીમાં રમીને કાં રંગે રમીને થાકી ગઈ ને તો એ કંઈક 4 વાગ્યાની થઈ ગઈ હતી તો હજી ઉઠી જ છે હજી નીંદર આવે છે ને હે હજી એ નીંદર જ આવે છે આ તો મેં ઉઠાડી ત્યારે જમવું હોય તો કે મારે જમવું તો નથી એને જો કે અહીં જ જમવું હોય ને કે જમવું તો ન જ હોય એને તો હું કોઈ ઉઠાડીને ભૂજ કાઢી દઉં પછી પાછું હોવું હોય તો સુઈ જા કાં હા અને આ સાથે આજનો વિડીયો પણ અહીં એન્ડ કરીએ છીએ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવજો